હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી સાથે આવી છું, જે છે મસાલાવાળા પરોઠા. આ પરોઠા એક એવા છે ને કે જે આપણને ચા સાથે મળી જાય ને તો બેના બદલે 4 ખવાઈ જાય, અને ટ્રાવેલિંગમાં પણ આપણને ઘણી મદદ મળે છે. અહીંયા મેં એક તાસ લીધી છે, એમાં 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે, અને હવે એમાં આપણે બધા મસાલા એડ કરીશું. 2 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરીશું, 1 ટેબલસ્પૂન મરચું એડ કરીશું, 2 ટેબલસ્પૂન ધાણા જીરું એડ કરીશું, 1 ટેબલસ્પૂન હળદર એડ કરીશું, 1 ટેબલસ્પૂન હિંગ એડ કરીશું, અને 1 ટેબલસ્પૂન જેટલો અજમો હાથેથી બરાબર મસળીને એડ કરીશું. અજમો મસળીને એડ કરવાથી એની ફ્લેવર બહુ જ સરસ આવે છે. અને બીજી એક વસ્તુ છે કે જે એડ કરવાથી એનો ફ્લેવર બહુ સારી આવે છે ગાર્લિક પાવડર. ગાર્લિક પાવડર 1 ચમચી એડ કરીશું, અને છેલ્લે કસૂરી મેથીનો પાવડર એડ કરીશું. હવે આપણે મોયણ માટે તેલ એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલું. મારી તેલની ચમચી થોડી મોટી છે, એટલે તમે તમારા તેલ અકોર્ડિંગ ઓઇલ એડ કરી શકો છો. હવે આપણે આ બધા મસાલાને એક પ્રોપર મિક્સ થઈ જાય લોટમાં એવી રીતે એને મસળી લઈશું. આ પરોઠા એક એવી પરોઠા છે ને કે જે આપણે ટ્રાવેલ કરવાનું હોય ને તો પણ આપણે આને એઝ અ પેક લંચ તરીકે પણ લઈ જઈ શકીએ છીએ, અને આપણને બહુ ઇઝી રહે છે આ વસ્તુને ટ્રાવેલ માટે. અને છેલ્લે આપણે સફેદ તલ એડ કરીશું. ફરીથી એને પ્રોપર મસાલામાં એડ કરી લઈશું, અને હવે પાણીથી લોટ બાંધી લઈશું. પાણી તમે જરૂરિયાત પ્રમાણે આનો લોટ બાંધવાનો, જે આપણે પરોઠા સાદા પરોઠા વ્હાઈટ જીરાવાળા કરતા હોઈએ છીએ એના જ પ્રમાણે આપણે આ લોટ બાંધીશું. તો તમે અહીં જોઈ શકો છો, મેં લોટની કણેક બાંધી દીધી છે, અને બહુ કડક પણ નહીં અને બહુ લૂઝ પણ નહીં, જો તમે જોઈ શકો છો. હવે આપણે આને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે અહીં આપણે પરોઠા વણી લઈશું. મેં તવી ગરમ કરવા મૂકી દીધી છે, અને અહીંયા મેં રોટલી જેટલું નાનું એવું ગુલ્લું કરી લીધું છે. આપણે આ પરોઠા બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં, મીડિયમ સાઇઝના વણવાના છે. અને તમારે આવી કોઈ બીજી રેસીપી પણ જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. અહીંયા હું તમને પરોઠાની થિકનેસ બતાવી દઉં. બહુ જાડી પણ નથી અને બહુ પતલી પણ નથી. આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે, એટલે આપણે પરોઠું એમાં એડ કરી દઈશું. આવી જ રીતે હું બીજા ગુલ્લા પણ લઈને પરોઠા વણી લઈશ. હવે આપણે એને ઓઇલથી થોડું સ્પ્રેડ કરીને બંને બાજુ પરોઠા ચડવી લઈશું. તો જુઓ, હવે બીજું પરોઠું પણ મેં એડ કરી દીધું છે. આવી જ રીતે હું મારા બધા પરાઠા તૈયાર કરી લઈશ. તમે જોઈ શકો છો. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.